હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં જ ને મિત્રો? તો મિત્રો આપણા આગતરા ધાણા 2-3 દિવસ પહેલાં વઢાઈ ગયા છે, તો એ તમે આગળના વિડીયોમાં જોયું જ હશે. અને હવે 1-2 દિવસમાં ભર પણ કરવાના છે. બાકી આ જે લસણનો જે ક્યારો છે તે હજી કાચું છે. લસણ એ ક્યારો રાખી દીધો છે આપણે, અને પાકવા દઈએ એટલે પાકશે ત્યારે ઉપાડશું હવે એના. બાકી મિત્રો ફળિયામાં તો હમણાં કાંઈ કહેવા પૂરતું જ નથી. લાદીના થપ્પા પડ્યા છે, સિમેન્ટના, અને ચૂનો એ બધું જ પડ્યું છે. એમ માનો ને કે ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નથી. મિત્રો અહીં બાચકામાં જે ધાણા પછી મોસમ વાવવાની છે તેનું બિયારણ છે. શેનું છે બિયારણ એ તમે કોમેન્ટમાં કહેજો, ગેસ કરજો શું લાગે છે તમને ધાણા પછી શું વાવવાનો પ્લાન હશે અમારો. બાકી આપણા બટેટામાં જોરદારની જમાવટ છે મિત્રો. કાલ થડમાં થોડુંક ગોડીને જોયું તું, બટેટા પણ થઈ ગયા છે નાના નાના. બાકી આપણા જીરાની જમાવટ પણ જોરદાર છે. હમણાં તો ઠાર સારો આવે છે, પણ દિવસનું તાપમાન ઠંડુ હોય છે એટલે જીરામાં નરવાઈ સારી છે. અને રાખી દીધેલા ધાણા પણ જમાવટમાં જોરદાર છે. અને આગળ બતાવું વિડીયોમાં, તમને બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આવા કંઈક છે આપણા રાખી દીધેલા ધાણા. લાગે છે ને વાવેલા હોય એવા જ, પણ આ ધાણા છે વાવેલા નથી. ગયા વર્ષે જે ખર્યા હતા એ આ વર્ષે જીરામાં ઉગ્યા હતા. અને આ 3 વીઘામાં વધારે પ્રમાણમાં છે આ જે રાખી દીધેલા ધાણા છે. બાકી મિત્રો મકાનના કામની વાત કરીએ તો આજે પાછળની બારીઓમાં સજાનું માર્બલ લગાડવાનું કામ ચાલે છે. અને એ પછી આજે વચ્ચેના ઢારિયામાં પ્લાસ્ટર કામ ચાલુ કરવાનું છે. અને એ પછી એમાં કલર કરવાનો રહેશે. બાકી અંદરમાં રૂમમાં મિત્રો આજે લાદીનું કામ ચાલુ કરવાનું છે. જોઈએ આજના દિવસમાં એક રૂમમાં તો કામ થઈ જ જશે લગભગ. જગ્યા ઉતરી જાણી યાર, ધ્યાન નથી દેવા. ઉપર જગ્યા કાંઈ નથી, ઉપર અડાડેલો છે. તો કરવી પડે. ઉપર માલ જ નથી આવ્યો, એક ધીરે ધીરે આવ્યો માલ. નહીં બોલો હવે ક્યાં ને રબારા એ ખબર પડે પોતાના આમ જવાના હાથે પડે મને
દરવાજા પર મેસેજ જોઈએ તો ખબર પડે કેવું કામ થાય. બેઠા માગવા બેઠા એને થોડું પાણી એને ખાલી મોકલાવો જમી ગયા લાગી તો આવડે ઉભા મત કરવાના હાલો લાદી લખવાઈ જાય. લાદી લે